હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના નવા જ બ્લોગમાં. તો આપણે રોજની જેમ આજે આપણે સવારમાં આવી ગયા છે આપણા ખેતર ઉપર. જે આપણે તમને મેં કીધું હતું કે 15 દિવસ પહેલાં આપણે જે નહીં સમથિંગ 10 દિવસ પહેલાં જે આપણે આમાં ખાતર અને પાણી વાર્યું હતું તેનું આપણે રિઝલ્ટ જોવા આવી ગયા છે. અને આજે પણ થોડો ઘણો ખેતરમાં સુકાવ જોવા મળ્યો છે. એટલે આજે પણ આપણે ખાતર તો નાખી દીધું છે કાલે, તો આજે પણ આપણે થોડું ઘણું પાણી વારી લઈએ. તો પહેલાં આપણે તેનું લાઈવ ઉદાહરણ આપણે જોઈ લઈએ કે તેનું શું રિઝલ્ટ આપણે મળ્યું છે ખાતર અને પાણીનું. તો આપણે ચાલો જોઈ લઈએ. તો મિત્રો, તમે આ આપણે ખેતરની વચ્ચે આવી ગયા, તો આપણે પહેલાં જોઈ લઈએ કે તેનું આપણે રિઝલ્ટ કેવી રીતના મળ્યું છે. સારા પાન અને લીલો બાજરો જોવા મળે છે આખામાં. તો આપણે જોવો પહેલાં એના ડુંડા પણ આવી ગયા જુઓ. તો મિત્રો, તમે જોઈ શકો છો આ બાજરી આપણે જે 7-8 દિવસ પહેલાં જે આપણે ખાતર અને પાણી વાર્યું હતું, તો તેમાં જો ડુંડા આવવાના શરૂ થઈ ગયા છે. તો આમાં થોડાક સમયમાં જ આ પાણી વારીને આપણે ખાતર નાખીને પાણી વારીશું એટલે આમાં દાણા પણ શરૂ થઈ જશે. તો આ લગભગ આપણે ખાતર વાર્યું એનું રિઝલ્ટ સારામાં સારું છે. તમને મેં જ્યારે દેખાડી ત્યારે લગભગ એટલો સમથિંગ છોડ હતો, અત્યારે જો એટલો ડુંડે થઈ ગઈ છે. તો પહેલાં ખાતર નાખી અને પછી જ પાણી વારજો. તો આ જુઓ, આ લગભગ આની હાઈટ પણ જુઓ તમે. આ અહીંથી સમથિંગ આ મારા જેવડી જ થઈ ગઈ છે. જુઓ, આ લગભગ મારાથી થોડીક જ નાની, એટલે લગભગ તમે જોવો ને તો આ લગભગ હશે કંઈ નહીં ને તો 5-5.5 ફૂટ જેવડી હશે આ બાજરીનો છોડવો. તો તેવી જ રીતે આખા ખેતરમાં પણ છે, ડુંડા પણ આવી ગયા. તો તમે પણ પાણી વાર્યા પહેલાં ખાતર નાખી જ દેજો. તો આપણે ડેઈલી વ્લોગની જેમ જ આપણે આજે આપણે આ વાડીનું નિરીક્ષણ થઈ ગયું અને આજે આમાં કંઈ બગાડ તો જોવા નથી મળ્યો. આપણે લીલી અને સારી જ બાજરી છે, છતાંય પણ થોડું ઘણું પાણી તાણે દેખાય છે. તો આપણે પહેલાં પાણી વારી લઈએ. તો આપણે ખાતર તો જો નાખી દીધું, આમાં જો ખાતર નાખી દીધું છે આપણે. જુઓ, આપણે કાલે ખાતર નાખી દીધું હતું. આપણે થોડું આમાં કાઢી ને આ એટલા શેઠ ઓલા સુધી છે ને આમાં 2 ઠેલી ખાતર નાખ્યું હતું આપણે. આમાં લગભગ 300 રૂપિયાની થેલી આવે છે અહીંયા. તો તમારે ત્યાં કેટલાની મળતી હોય તો કમેન્ટ કરો, સસ્તી મળે કે મોંઘી મળે. તો આ જુઓ, હમણાં આડી થોડીક વારમાં પાણી પણ શરૂ થઈ જશે. અહીંથી આપણે હોસપાઈપ પાથરો છે લાંબો શેઠ સુધી. આજે અહીંયા પાણી પણ શરૂ થઈ જશે. તો આપણે પાણી વારશું અને બન્યા રહેજો છેલ્લે સુધી. રહી વાત મેન મુદ્દાની, તો આપણે આગલી આપણે જે લાઈવ સ્ટ્રીમ કરી હતી તેમાં થોડાક લોકોની કમેન્ટ હતી કે ભાઈ તમારે દરિયાનો અવાજ બાજુમાંથી આવે છે, તો દરિયો કેવો છે, અમારે દરિયો પણ જોવો છે, તો દરિયો દેખાડો. તો આપણે એક ટાસ્ક લઈએ છીએ. જો આ વિડીયોમાં 50 કમેન્ટ અને 200 લાઈક આવી જશે ને તો આપણે કાલે જ જશું આપણે બીચ ઉપર અને વિડીયો ઉતારશું ત્યાંનો દરિયો કેવો છે. અને અમારે અહીંયા સુંદર મજાનો નજારો છે, કોઈ જાતની ગંદકી નહીં, સાવ ક્લિયર, સાવ ક્લિયર દરિયા કિનારો છે. સાવમાંથી સાવ એકદમ નેચરલ અને કુદરતી રીતે જ છે. આમાં કોઈ જાતનો નથી, મચ્છીનો કાંઈ ઉદ્યોગ કે કાંઈથી કાંઈ નથી, એકદમ ક્લિયર આખો દરિયો છે. તો આપણે ત્યાં પણ જશું. તો ચાલો જલ્દી કોમેન્ટમાં નીચે લખી દો કે ચાલો અમારે પણ દરિયો જોવો છે, બનાવો એક વિડીયો, એવી રીતના એક કોમેન્ટ નાખી જ દેજો નીચે. તો ચાલો આગળ જઈએ આપણે. તો મિત્રો, આપણે જમીને ઊભા થઈ ગયા છે. આપણે આરામ પણ થોડો ઘણો કરી લીધો. અત્યારે વાગી ગયા છે, જો તડકો જ બહુ જ છે, અત્યારે વાગી ગયા છે 2:30. તો આપણે લુક પણ થોડોક ચેન્જ કરી નાખ. આપણે મોટા પપ્પાના કપડાં પહેરી લીધા આપણે, કારણ કે ટી-શર્ટ સવારમાં પહેર્યું હતું તેથી હવે તડકો લાગ્યો હતો, અને ટોપી પણ આપણે પહેરી લીધી. તો હવે જઈએ આપણે પાણી વારવા. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જો કોઈ પણ તમને તકલીફ હોય કે ભાઈ કોઈ તમને પાકમાં રોગચાળો કે તમને કાંઈ પણ જરૂરિયાત કામગીરી હોય મારા લાયક, તો કોમેન્ટમાં જરૂર લખજો. તો મળીએ આપણે આગળના વ્લોગમાં. ચાલો બાય બાય.